સૌથી જંગી લીડથી આગળ વધી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ, જેઓ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ 3 લાખ કરતા વધુ લીડથી આગળ વધી રહ્યા છે। 3,56,000 મતથી આગળ છે ગાંધીનગરથી અમિત શાહ। 3,56,000 મતથી આગળ છે। તેમની સામે ચૂંટણી મેદાને હતા સોનલબેન પટેલ, પરંતુ અહીં તેમની આશાઓ પર પાણી ફરી વળશે, કારણ કે અમિત શાહ 3,56,000 લીડથી આગળ વધશે। બનાસકાંઠાથી ભાજપના રેખાબેન ચૌધરી 4,000 મતની લીડથી આગળ વધી રહ્યા છે। ગાંધીનગરથી અમિત શાહ 3,56,000 મતથી આગળ વધી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગ્રાફિક્સના માધ્યમથી આપને અમે દર્શાવીએ છીએ ભારતીય જનતા પાર્ટી જે 3,56,000 મતથી આગળ, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ગાંધીનગરથી મેદાને છે તેઓ આગળ ચાલી રહ્યા છે। વીવીઆઈપી બેઠક, વીવીઆઈપી ઉમેદવાર ગાંધીનગર, અને અહીં અમિત શાહ મેદાને ઉતર્યા હતા 3,56,000ની લીડ, કારણ કે અહીં સોનલબેન પટેલ હતા, પરંતુ તેમનું ક્યાંય નામો નિશાન અત્યારે જોવા નથી મળી રહ્યું। આગળ વધીએ, વીઆઈપી ઉમેદવાર CR પાટીલ, સૌ કોઈની નજર છે આ બેઠક પર। નવસારી બેઠક, જ્યાંથી કોંગ્રેસમાંથી નૈશદ દેસાઈ મેદાને હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી CR પાટીલ, જેઓ 1,17,595 મતથી આગળ છે। તો આ નવસારી બેઠકની વાત થઈ। ગાંધીનગરમાં 3 લાખ મતોથી આગળ છે અમિત શાહ। વીઆઈપી ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી, જેઓ 1,30,333 મતથી આગળ ચાલી રહ્યા છે। ધ્વની પાસે જઈએ। જી ધ્વની। જી, તો અત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી 24 બેઠક ઉપર આગળ છે, કેમ કે એક બેઠક તો ઓલરેડી ભાજપને મળી ચૂકી છે, એટલે 25 બેઠકોનું આકલન અત્યારે રુઝાન આવતા હશે, એટલે 24 બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। પણ અલગ અલગ જો માધ્યમોની વાત કરીએ, અલગ અલગ ટીવી ચેનલ્સની વાત કરીએ, એક માધ્યમ ઉપર એનડીએ 265 બેઠક ઉપર આગળ છે અને ઇન્ડિયા ગઠબંધન 254, એટલે અહીંયા ખરાખરીનો જંગ દર્શાવવામાં આવી રહ્યો છે અને અધર 24 બેઠકો ઉપર આગળ છે। એવી જ રીતે TV9 ભારત વર્ષ જે બતાવી રહ્યા છે કે 543માંથી એનડીએ 293 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન 204 બેઠક ઉપર અત્યારે આગળ છે અને અધર્સ 46 બેઠક ઉપર આગળ છે। અને એબીપી અસ્મિતાનો જે આંકડો છે, એનડીએ 305 બેઠક ઉપર, એટલે હમણાં 311 હતું, અત્યારે 305 થયું છે। ઇન્ડિયા ગઠબંધન 215, જેનો આંકડો વધ્યો છે, જે 215 બેઠકો ઉપર આગળ છે અને અન્ય 23 બેઠક ઉપર આગળ છે। એનડીએ 311 હતું, અત્યારે તો 305 છે, એટલે લીડ વધઘટ થઈ રહી છે। પણ શું 400 પાર તો હવે લાગતું નથી આ વલણને જોઈને, પણ શું 350ની પણ નજીક પહોંચી શકો એમ છો? બેન, હું માનું છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે। એટલા માટે શેમાં, એટલે ક્યાં સુધી પહોંચવામાં? 300 પ્લસ તો થઈ ગયા। હા, એટલે 350નું એક્ઝિટ પોલે કીધો છે અને અમે લોકોએ 400નો વાતચીત કરી હતી। સવાલ એટલો છે કે કાંટાની ટક્કર હંમેશા બે પાર્ટીઓ વચ્ચે રહેતી જ હોય છે। કોઈ એવું ન હોય કે સીધા પહેલા રાઉન્ડથી કોઈ પણ પ્રકારનું એક તરફી દેખાતું હોય। લોકસભાનું ઇલેક્શન છે અને ભારતની પ્રજા હંમેશા, અને પર્ટિક્યુલર ગુજરાતની પણ પ્રજાની વાતચીત કરીએ, વિધાનસભાના હોય કે લોકસભાના ઇલેક્શન હોય, એ બહુ સરસ રીતે વોટિંગના પેટર્ન્સમાં આવતી હોય છે। 12 વાગ્યા સુધી બંનેને રાજી કરતી હોય છે અને પછી એણે જે પોતાનો મૂડ બનાવ્યો હોય છે, જે સરકાર, જે જેમનામાં ભરોસો છે, જેમને ખબર છે કે જે નેતૃત્વ આપી શકે એમ છે, એવી સરકાર એ 1 વાગ્યા પછી, 12 વાગ્યા પછીનું તરત રિઝલ્ટ બહાર આવી પણ જતું હોય છે। એટલે હંમેશા 2 વાગ્યા સુધી બેસાડી રાખે છે અને પછી તરત પરિણામ આપી દે છે, હમણાં જ ખ્યાલ આવી જશે। એટલે કહેવાનો મતલબ, કારણ કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, જેની કોઈ નીતિ નથી, બેરોજગારીની આ બધી વાતો તો પ્રચારમાં થઈ ગઈ ને અત્યારે તો વલણ સિવાય બીજા કોઈમાં ઇન્ટરેસ્ટ નથી। સર, CR પાટીલ ઘણી મોટી લીડથી આગળ વધી રહ્યા છે અને હમણાં જે આંકડા મળ્યા છે એ પ્રકારે CR પાટીલની લીડ સતત વધતી રહી છે અને CR પાટીલ જે કુલ મત મળ્યા છે એની અંદર 2.5 લાખ મતથી CR પાટીલ આગળ છે। એ તમામ બેઠકો લિંબાયત, ઉધના, મજૂરા, 84, જલાલપુર, નવસારી અને ગણદેવી, આ તમામ બેઠકોમાં આગળ છે અને સૌથી વધુ એમને જે લીડ મળી રહી છે એ ગણદેવી બેઠકથી મળી રહી છે। ગણદેવી બેઠકથી 68% મત તેમને વધુ મળી રહ્યા છે। ઉધનાથી પણ વધુ લીડ મળી રહી છે। લિંબાયતથી થોડીક ચોક્કસથી ઓછી છે, પણ મજૂરા બેઠકથી CR પાટીલને 79% મત મળ્યા છે અત્યાર સુધીની ગણતરીમાં। એટલે CR પાટીલ અને અમિતભાઈ શાહ બંનેની લીડ સતત વધી રહી છે। ગુજરાતમાં જેટલી પણ લીડ છે
એની અંદર 1.5 લાખ ઉપર કરતાં કોઈ જો વધુ લીડ સુધી પહોંચ્યા હોય તો સી આર પાટીલ અને અમિતભાઈ શાહ પહોંચ્યા. સર, અત્યાર સુધી આપણે બધા રાજકીય વિશ્લેષકોને પૂછ્યું છે કે કોની લીડ વધારે, એટલે તમે મતદાતા છો ગાંધીનગર લોકસભા બેઠકના, પણ તમારું કાર્યક્ષેત્ર સુરતમાં રહ્યું છે, કોની લીડ વધારે? આ મિનિટે એમાં કોઈ ડાઉટ નથી કે અમિતભાઈ શાહની સતત લીડ વધી રહી છે. એમાં કોઈ ડાઉટ નથી કે સી આર પાટીલની લીડ પણ વધી રહી છે. અને બધા પોલિટિશિયન જોડેથી હું એ શીખી ગયો કે ભાઈ આ તો વલણ છે, વલણ પછી ખબર પડે. પણ એ હકીકત છે કે અમિતભાઈ શાહની લીડ સતત વધુ છે ને અમિતભાઈની લીડ વધુ આવશે. હવે કોમ્પિટિશન ગુજરાત વર્સિસ મધ્યપ્રદેશની છે. ઇન્દોરની બેઠક જ્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું, એટલે એ વધુ લીડથી જીતશે કે આપણા ગુજરાતથી કોઈ ઉમેદવાર વધુ લીડથી જીતશે. બની શકે સી આર પાટીલ પણ હોઈ શકે અને અમિતભાઈ શાહ પણ હોઈ શકે. એટલે મારા કાર્યક્ષેત્રના વ્યક્તિ, કોઈ કાર્યક્ષેત્ર તો ગાંધીનગર થઈ ગયો હોય, એટલે મૂળ ક્ષેત્રના વ્યક્તિ નેતા પણ જીતે અને ગાંધીનગરને જીતે, બંને પ્રચંડ લીડથી જીતશે એ નક્કી છે. અને બંને સ્વાભાવિક બીજેપીના પ્રેસિડેન્ટ છે, દેશના ગૃહમંત્રી છે, પણ બંનેની પ્રચંડ લીડ ચોક્કસ નિશ્ચિત છે. સી આર પાટીલ ગાંધીનગર બેઠા અને અમિતભાઈ શાહ દિલ્હી છે. અને સ્વાભાવિક રીતે જ અહીંયા બેઠેલા બીજેપીના નેતાઓ, તમામ દર્શકો વિચારતા પણ હશે કે પરિણામ પછી સરકાર બનશે તો સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બનશે કે શું બનશે એની. કેટલાકના જે સપના હશે અધ્યક્ષ બનવાના એ પણ કંઈક વિચારતા હશે. કાલ બીજેપીએ કહ્યું મંત્રીમંડળનું, આજે એકાદું કંઈક આપણે બી ટ્રાય કરી લઈશું કે અધ્યક્ષ વિશે કોણ કોણ વિચારે, શું થશે એ પણ પૂછી લઈશું. જનકભાઈ, ગુજરાતમાં 2 બેઠક એવી હતી, એક નવસારી અને ગાંધીનગર, જ્યાં કોંગ્રેસે માત્ર બિનહરીફ ન થવા દેવા માટે ઉમેદવાર મૂક્યા હતા, લડવા માટે કે જીતવા માટે નહીં. આને કારણે કોંગ્રેસ, હું માનું છું કે ગાંધીનગરમાં તો કોંગ્રેસ લડ્યું જ નથી, ચૂંટણી લડ્યું જ નથી, પરંતુ કોંગ્રેસના કેટલાક પરંપરાગત મતો છે જે ઉમેદવારને નહીં પાર્ટીને મળે છે. એને કારણે જે 25% છે કે 27% કે 30%, હવે એ વાત ઉમેદવાર લડ્યું નથી એટલે એ કે અમે હવે તો નીચે ડાઉન થઈ જશે, એટલે એ જે મત મળશે એ જ કોંગ્રેસને મળશે, બાકી ચૂંટણી તો લડ્યા જ નથી. એના કારણે આ લીડ બહુ ઊંચી લીડ હશે આ બધી. ઓકે, સૌથી વધારે ફોકસ દરેક પક્ષનું રહ્યું તો એ યુવા મતદાતાઓ ઉપર રહ્યું છે. અને યુવા મતદાતા પોલિટિકલ સાયન્સ ભણે છે, પીએચડી કરે છે. અત્યારે આપે પણ મતદાન કર્યું હશે. અત્યારે જે વલણો જોઈ રહ્યા છો, જે દાવ હતો 400 પાર, એ તો હવે અત્યારે થઈ નથી રહ્યો, પણ એબીપી અસ્મિતાના જે વલણ છે, એનડીએ 294, ઇન્ડિયા ગઠબંધન 208 બેઠક ઉપર આગળ છે અને અન્ય 18 બેઠક ઉપર. આપનું શું માનવું છે એક યુવા મતદાર તરીકે? એક યુવા મતદાર તરીકે અને એક સ્ટુડન્ટ તરીકે મારું એવું માનવું છે કે લોકો જે મતદાતાઓ જે છે એ વિઝનને વોટ આપે છે, એક સ્ટ્રક્ચરને વોટ આપે છે. બિકોઝ એઝ અ યંગસ્ટર અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે જે લીડરશિપ અમને એક સ્ટ્રોંગ લીડરશિપ દેખાય છે, પછી એ કોઈ પણ પાર્ટીની હોય, તો આઈ થિંક યુવા મતદારો એને જ વોટ આપે છે. જો કદાચ હું જાણું છું ત્યાં સુધી આપે ગુજરાતમાં ભાજપ સરકાર સિવાય કોઈ બીજી કદાચ સરકાર નથી જોઈ. ગુજરાતમાં 26માંથી 25 ભાજપ પાસે ને 1 કોંગ્રેસ પાસે અત્યારે વલણ મુજબ દર્શાવાઈ રહ્યું છે. 26 ભાજપને મળવી જોઈએ કે પછી એકાદ કોંગ્રેસને જવી જોઈએ? એવું લાગે છે કે એક સક્ષમ વિપક્ષ ગુજરાતમાં હોવો જોઈએ. યસ, બિલકુલ. લોકશાહીને સફળ રીતે કાર્ય કરવા માટે વિપક્ષ એટલો જ જરૂરી છે જેટલો શાસક પક્ષ જરૂરી છે. તો મારા મત મુજબ તો હોવો જ જોઈએ વિરોધ પક્ષ. ઓકે, 2019-2024 કોને કેટલો ફાયદો થયો છે જોઈએ. મારા સહયોગી જુહી જોડાય છે. જુહી, બિલકુલ. અત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણે નજર કરીએ ટેલી ઉપર, તો ગુજરાતમાં 26માંથી 25 બેઠકો ભાજપ પાસે છે, 1 બેઠક કોંગ્રેસ પાસે અને અન્ય પાસે તો 0 છે. આ તરફ મધ્યપ્રદેશમાં ભાજપ 27 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 2 બેઠક પર અને અન્ય 0 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. વલણો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગયા છે, રૂઝાનો આવવાના શરૂ થઈ ગયા છે અને માત્ર ને માત્ર ગણતરીના કલાકોમાં આખું પિક્ચર ક્લિયર થઈ જશે. રાજસ્થાનની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી 13 બેઠક પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ અહીં 12 બેઠક પર આગળ અને અન્યનું ખાતું અહીં નથી ખુલી રહ્યું. તો આ તરફ એબીપી અસ્મિતાની ટેલી પર નજર કરીએ, એનડીએ
અત્યારે 294 બેઠક પર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન 208 બેઠક પર આગળ છે અને અન્ય પાસે પણ અહીં 24 બેઠક જતી નજરે પડી રહી છે. એટલે 526 બેઠક કે જેમાંથી 294 બેઠક પર જે રૂઝાનો આવવાના શરૂ થઈ ગયા છે, એમાંથી 294 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. ટેલી સતત બદલાઈ રહી છે. જી હા, ટેલી સતત બદલાઈ રહી છે. બીજેપી એટલે કે એનડીએ અને સાથે ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ખરેખર જે ગઈકાલ રાત સુધી કોઈ વિચારતું નહોતું એ પ્રકારની ટક્કર જોવા મળી રહી છે. જોકે એ હકીકત છે કે બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે. કોને કેટલો ફાયદો કેટલો નુકસાન એ જોવું જરૂરી છે. 2019માં 353 બેઠક એનડીએની હતી. ઇન્ડિયા ગઠબંધન જે હાલ છે અને 91 બેઠક હતી અને અન્યને 99 બેઠક હતી. પરંતુ હાલ જે રૂઝાન આવ્યા છે, તમામ બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે અને જો એને ગણીએ તો એનડીએને 59 બેઠક, જી હા, એનડીએને 2019ની તુલનામાં 59 બેઠકનું નુકસાન છે અને એ મોટા ભાગની બેઠક ઉત્તર પ્રદેશથી છે. ઉત્તર પ્રદેશમાં એનડીએને મોટું નુકસાન છે. એ જ કારણ છે કે 353 જે બેઠક હતી એની તુલનામાં હાલના રૂઝાન એટલે હાલ જેટલી ગણતરી થઈ છે એ પ્રમાણે 59 બેઠકનું નુકસાન છે. તો રાહુલ ગાંધીની બલ્લે બલ્લે છે, કારણ કે રાહુલ ગાંધી સાયકલ ઉપર પણ બેઠા, રાહુલ ગાંધીએ ઝાડુ પણ પકડ્યું અને એ જ કારણ છે કે ઇન્ડિયા ગઠબંધન માત્ર 91 3 ડિજિટ સુધી નહોતા પહોંચ્યા. એ આ મિનિટે 223 બેઠક ઉપર લીડ કરે છે. એટલે કે 132 બેઠકનો મોટો ફાયદો ઇન્ડિયા ગઠબંધને આ મિનિટે, હું ફરીથી કહું છું, આ મિનિટે 132 બેઠકનો ફાયદો છે. અન્યની બેઠક ઘટી છે. 75 બેઠક જે 99 હતી એ 75 બેઠકનો ઘટાડો થયો છે અને 24 થઈ છે. એટલા માટે કે અન્ય જે હતા એને આ વખતે કોંગ્રેસે મોટું મન રાખી, કદાચ એના કરતાં પણ વધુ વાસ્તવિકતાને સમજી ગઠબંધન કર્યા. કદાચ એ જ કારણ છે કે 132 પ્લસ કોંગ્રેસ દેખાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આ મિનિટે માત્ર એક બેઠક, 26માંથી એક બેઠક માઇનસ છે. કારણ કે સતત જો 2014ની તુલના કરીએ તો પણ આ સ્થિતિ છે. કારણ કે 26 બેઠક 2014માં પણ હતી, 26 બેઠક 2019માં પણ હતી. એક બેઠક માઇનસ છે અને એ બેઠક પાટણની છે. બનાસકાંઠામાં કમબેક કર્યું છે. ઉત્તર ગુજરાતના જે 3 લોકસભા ક્ષેત્ર હતા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, તો પાટણમાં હજુ કોંગ્રેસની લીડ યથાવત છે. જ્યારે આ બંને ઠેકાણે રિકવરી ચોક્કસ છે. હવે રાજસ્થાનની વાત કરી લઈએ. રાજસ્થાનની અંદર અશોક ગેહલોતનો જાદુ શરૂઆતમાં ચાલતો દેખાતો હતો અને એ ચાલ્યો છે. કારણ કે પહેલી વાર એવું થયું છે કે પાયલોટ અને ગેહલોત બંને પેરેલલ ચાલ્યા છે, એકબીજાના વિરુદ્ધ કમસે કમ નથી ચાલ્યા. અને એ જ કારણ છે કે 24 બેઠક હતી 2019માં 24 બેઠક મેળવનાર ભારતીય જનતા પક્ષને મોટું નુકસાન છે. 11 બેઠકોનું અત્યાર સુધીની ગણતરી, હું ફરીથી કહું છું, આ પરિણામ નથી. અત્યાર સુધીની ગણતરી અને 2019ના પરિણામની તુલના કરીએ તો 11 બેઠક માઇનસ છે ભારતીય જનતા પક્ષ. 12 બેઠકનો ફાયદો કોંગ્રેસને છે, 12 બેઠકનો ફાયદો કોંગ્રેસ પ્લસને છે. હવે ઉત્તર પ્રદેશ જે કોંગ્રેસ માટે લાંબા સમય બાદ ઉત્તમ પ્રદેશ સાબિત થાય છે અને ભારતીય જનતા પક્ષ 2019માં અને 2014ની તુલના કરીએ તો ઘણું મોટું નુકસાન છે. પણ 2019ની તુલના કરીએ તો 2019ની તુલનામાં ભારતીય જનતા પક્ષને 64 બેઠક હતી. જે આ મિનિટની જે ગણતરી છે એ પ્રકારે 38 બેઠક ઉપર લીડ કરે છે. એટલે કે આ મિનિટે 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને 26 બેઠક યોગીના રાજમાં મળી રહી છે. ઓછી મળી રહી છે. જ્યાં રામ મંદિર બન્યું એ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી આ મિનિટે 26 બેઠક માઇનસ છે. અને અહીંથી જ મોટો ફાયદો ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસને અને એસપીને થયો છે.